લાયન્સ ક્લબ ઓફ ભુજ અને લાયન્સ ક્લબ કચ્છ દ્વારા એક અનોખી અને માનવતાને સ્પર્શે એવી શહેર હાથ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશિષ્ટ રેલી આવતી 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે। આ રેલીની ખાસિયત એ છે કે તેમાં નેત્રહીન પ્રજ્ઞાચક્ષુ લોકો કારના નેવિગેટર તરીકે ભાગ લેશે। દ્રષ્ટિ વિનાના આ નેવિગેટર બ્રેલ લિપિમાં લખાયેલા માર્ગદર્શક સૂચનો વાંચીને ડ્રાઈવરને દિશા બતાવશે, જ્યારે કાર ચલાવવાનો ભાગ દ્રષ્ટિ સંપન્ન ભાગ લેનારાઓ સંભાળશે। આ અનોખા આયોજનનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ લોકોની ક્ષમતાઓ વિશે સમાજમાં જનજાગૃતિ લાવવી, તેમની અંદર સ્પર્ધાની ભાવના અને આત્મવિશ્વાસ વિકસાવવો, દ્રષ્ટિહીન લોકો માત્ર સહાનુભૂતિના નહીં પરંતુ સક્ષમ અને માર્ગદર્શક બની શકે છે તેવો સંદેશ સમાજમાં પહોંચાડવો। આ આયોજન અંગે લાયન્સ ક્લબના પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને આ રેલીને સમાજમાં માનવતા અને સમાનતાનો સંદેશ આપતી મૂલ્યવાન પહેલ ગણાવી હતી। હું ફિઝિયોથેરાપિસ્ટ ધર્મેન્દ્ર જાડેજા અને લાયન્સ ક્લબ કચ્છ સાઇડ ફર્સ્ટ જે ક્લબ ચાલી રહી છે એનો ચેરમેન છું। આ ક્લબ આખા વિશ્વની એકમાત્ર એવી ક્લબ છે કે અમે બધા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ મેમ્બરો છીએ આ ક્લબમાં। અને આ ક્લબ આવતી 7 તારીખે એક બ્રેલ મેપ કાર રેલીનું આયોજન કરવા જઈ રહી છે। આની પહેલાં અમે 3 વાર સક્સેસફુલી કરી ચૂક્યા છીએ। આ બ્રેલ મેપ કાર રેલીમાં કેવું હોય કે નેવિગેટર બ્લાઇન્ડ હોય અને કાર ચલાવવાવાળા માણસ નોર્મલ હોય, તો આ કાર રેલીથી એ લોકોને અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે બ્લાઇન્ડમાં રહેલી અવેરનેસ લોકોને ખબર પડે કે બ્લાઇન્ડ કયા કયા ફિલ્ડમાં કયા કયા ક્ષેત્રમાં કામ કરી શકે છે, અને બ્લાઇન્ડ અને નોર્મલ બંને ભેગા મળીને આ રેલીને પૂરી કરતા હોય છે। આને TMT કહેવાય, ટાઈમ મેનેજમેન્ટ ટાસ્ક। તો એક સ્પીડ ચાર્ટ આપવામાં આવે, એ સ્પીડ ચાર્ટ જે ગાડી ચલાવતા હોય એની રીતે મેનેજ કરતા હોય, અને મેપ હોય બ્રેલ લિપિમાં બનેલો હોય છે। તો બહુ જ એક્સાઇટિંગ આ ઇવેન્ટ હોય છે અને આમાં ભુજના ઘણા બધા નામચીન લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે। હજી ગુરુવાર સુધી કોઈ પણને પાર્ટિસિપેટ કરવું હોય તો આ કાર રેલીમાં પાર્ટિસિપેન્ટ પોતાની કાર નોંધાવી અને કરી શકે છે। આના કારણે બ્લાઇન્ડમાં રહેલી આવડત લોકોને ખબર પડશે અને આમાંથી જે કંઈ ફંડ રેઝ થશે એ સેરિબલ પાલ્સી અને ઓટિઝમ બાળકોમાં અમે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। 48 કિલોમીટરની કાર રેલી છે, આખા મેપ બ્રેલમાં બની ગયા છે। વચ્ચે વચ્ચે TC પોઈન્ટ આવે, અહીંયા ગાડી નોંધાવવાની રહેતી હોય છે, અને પૂરી કરીને આવે પછી ક્લોઝિંગ સેરેમનીમાં ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આવા પ્રાઇઝ આવતા હોય છે। અને આ પ્રાઇઝ બ્લાઇન્ડ અને નોર્મલ જે ગાડીનો નંબર આવ્યો હોય એ બંનેને અલગ અલગ રીતે અમે પ્રાઇઝ આપતા હોય છે। આ કાર રેલી અમારી લાયન્સ હોસ્પિટલ છે, કિડની ડાયાલિસિસની LNM હોસ્પિટલ, ત્યાંથી સ્ટાર્ટ થશે ને ત્યાં જ પૂરી થશે। ભુજની સરાઉન્ડના ગામડામાંથી અમે રૂટ બનાવેલા છે, એ 48 કિલોમીટરમાં એ ફરશે, અને અત્યાર સુધીમાં 35 ગાડીઓથી લઈને 40 ગાડી પાર્ટિસિપેન્ટ થઈ ચૂકી છે। અમારો હજી ટાર્ગેટ છે કે 60 ગાડીઓ થશે, અને મેક્સિમમ લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ કાર રેલીમાં તમે જોડાઓ। તમારો એક અલગ એક્સપિરિયન્સ રહેશે, તમારા ફેમિલી મેમ્બરને પણ સાથે લાવી શકો છો। ફક્ત દરેક કારમાં એક બ્લાઇન્ડ બેસી શકે એટલી જગ્યા તમારે રાખવાની હોય છે, જેથી કરીને જે બ્લાઇન્ડ બેસે એ તમને નેવિગેટ કરશે ને એ જ પ્રમાણે તમારે કારને ચલાવવાની રહેશે। આ કાર રેલી જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે કોઈ પણ જે પાર્ટિસિપેન્ટ કરેલું હશે એના માટે અમે બ્રેકફાસ્ટ ને ટીની વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરે કાર રેલી પૂરી થયા પછી લંચની વ્યવસ્થા છે, અને લંચ પછી અમારી ક્લોઝિંગ સેરેમની રહેશે। અને આ કાર રેલીમાં કોઈ એવા રિસ્ક નથી હોતા કે કોઈ એવી સ્પીડમાં કે એવું ચલાવવાનું નથી હોતું। સામાન્ય સ્પીડો જે મેનેજ કરવાની હોય છે એ સ્પીડમાં જ ચલાવવાની હોય છે। એટલા માટે કોઈ સારામાં સારા આની પહેલાંના એવા એક્સપિરિયન્સ છે નોર્મલ લોકોના કે એ લોકોને બહુ જ મજા આવતી હોય છે ને, એક નવું એક એક્સપિરિયન્સ એમને કરવા મળતું હોય છે, ને એના ફેમિલી મેમ્બરને એક આવું નવું લાગતું હોય છે કે બ્લાઇન્ડ હોવા છતાં હાથ ફેરવીને બ્રેલ લિપિ વાંચીને એ નેવિગેટ કરતા હોય છે। આમ નોર્મલી એવું બનતું હોય છે કે મોટાભાગે નોર્મલ લોકો બ્લાઇન્ડને રસ્તો બતાવતા હોય છે હાથ પકડીને, પણ આ કાર રેલી દરમિયાન જે 2 કલાક કે 1.5 કલાક હોય છે ત્યારે બ્લાઇન્ડ કે એ પ્રમાણે કાર ચલાવવાની રહેતી હોય છે।